દક્ષ પ્રજાપતિના પિતાનું નામ બ્રહ્માજી હતું અને દક્ષના પત્નીનું નામ વિરાણી હતું અને ન્યા સતીએ અવતાર લીધું દક્ષના ઘેરે. દક્ષ પ્રજાપતિને બહુ અભિમાન આવી ગયો, બહુ તપ કર્યું અને બહુ અભિમાન આવી ગયો. ત્યારે એકદમ સભામાં ઋષિઓ વિષ્ણુ બ્રહ્મા બધા બેઠા હતા, નારદ ઋષિ. ત્યારે દક્ષ જ્યારે આવ્યા ત્યારે બધા ઊભા થઈ પ્રણામ કર્યા. ત્યારે શિવજી સમાધિમાં હતા, શિવજી હલ્યા નથી. ત્યારે દક્ષ પ્રજાપતિને એમ થયું કે ધુતારો છે. બ્રહ્માના અને સપ્ત ઋષિના કહેવાથી, નારદના કહેવાથી મેં દીકરીને આપી, બહુ ખોટું કામ કર્યું. પછી દક્ષ પ્રજાપતિ અગ્નિ ઓજે છે. એ અગ્નિમાં બધા ઋષિઓને, દેવોને બધાને આમંત્રણ આપે છે, વિષ્ણુને, પણ શિવને આમંત્રણ નથી આપતા. પણ એક કહેવત એવી છે કે આપને જેને આમંત્રણ ન આપ્યું હોય ને, ત્યાં બીજા લોકો આવીને કે અમે ત્યાં જાવી છીએ. એમ કૈલાસ પર્વત ઉપરથી જ્યારે વિમાન ઉડ્યું ત્યારે જયા અને વિદ્યા નામની જે દાસીઓ હતી મા જગદંબાની, એને મા જગદંબા પાર્વતી સતી એવું કહે છે કે હે વિદ્યા, હે જયા, તમે જાઓ તો ખરા, ચંદ્ર અને રોહિણી કઈ બાજુ જાય છે? જયા ને વિદ્યા વિમાને જઈ અને ચંદ્રને વાત કરે છે કે તમે કઈ બાજુ જાઓ છો? ત્યારે ચંદ્રદેવ અને રોહિણી કહે છે અમે શિવના દક્ષ પ્રજાપતિના અગ્નિમાં જ આવીશ, તમને આમંત્રણ નથી. તારે જયાને વિદ્યા પાછી આવે છે અને આવી અને માં સતીને, માં ઉમૈયાને એવું કહે છે કે એ તો તમારા પિતાના અગ્નિમાં જાય છે. સતી શિવજી પાસે આવે છે. શિવજી સભા ભરી કૈલાસમાં બેઠા હોય, આસન આપી કીધું બિરાજો સતી. ત્યારે સતી કહે છે કે મારા પિતાના અગ્નિમાં આપણે જવું છે, તમે હારે આવો. ત્યારે શિવજી કહે છે કે આમંત્રણ વગર કોઈના ઘેરે જવાય નહીં. ત્યારે સતી કહે છે કે પિતાના ઘેરે આમંત્રણની જરૂર નથી, મંદિરમાં આમંત્રણની જરૂર નથી, એક મિત્ર હોય એના ઘેરે આમંત્રણની જરૂર નથી. ત્યારે શિવજી કહે છે કે આમંત્રણ વગર જાશો સતી તો અનિષ્ટ થશે અને એમાં આપણે હલકા પડીએ, આમંત્રણ વગર ક્યાંય જવાય નહીં. પણ સતીએ હઠ લીધી છે કે મારે જવું છે. તારે 60,000 ગણો શિવજી હારે આપે છે, પોઠીઓ તૈયાર કરી દે છે શણગારી. અને સતી જ્યારે અગ્નિમાં આવે છે, દક્ષા પ્રજાપતિના પણ કોઈ બોલાવતું નથી, ક્યાંય માન દેખાતું નથી, શિવનો ક્યાંય ભાગ નથી. અને સતી ને નવીન લાગ્યું, નવાઈ લાગી. અને ત્યારે દક્ષા પ્રજાપતિને કહે છે કે હે પિતાજી, મારા મહાદેવનો અગ્નિમાં ભાગ કેમ નથી? તારે શિવ કહે છે કે તારે ભાગ લેવો તો લે, એ ધુતારાને હું ભાગ દેવાનો નથી, એનો ભાગ નથી, એના નથી મા બાપ, નથી નાચ જાત. તારે સતી ક્રોધાયમાન થાય છે અને વિષ્ણુને કહે છે કે તમે શું મોઢું લઈને આવ્યા છો? જ્યાં શિવનો ભાગ ન હોય. ભૃગુ ઋષિને કહે છે કે તમારો અગ્નિ કદી સફળ ન થાય, શિવ વગર કોઈ દી અગ્નિ સફળ થતો નથી. આવું વેદ વાક્ય કહે છે.